વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે બજારમાં મળતી ચણા દાળ ઘરે બનાવીશું, એ પણ તળિયા વગર। તો એ કઈ રીતે ચાલો જોઈએ। તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાટકા જેટલી ચણાની દાળને લઈ લેવાની છે। તમે વધારે ક્વોન્ટિટીમાં પણ લઈ અને આ નમકીન ઘરે બનાવી શકો છો। હું અત્યારે 1 વાટકા જેટલી લઉં છું। હવે આપણે આ દાળને 2 થી 3 વાર વોશ કરી લેવાની છે। તો દાળને વોશ કરી લીધા બાદ મેં અહીં વાસણને પાણીથી ભરી લીધું છે, એટલે કે દાળને આપણે પલાળવાની છે। હવે દાળને સોફ્ટ કરવા માટે અને ઉપરથી કડક કરવા માટે તેમાં આપણે 1 ચમચી જેટલું નમક, સાથે જ 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું। સાથે જ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરવાનો છે। હવે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ વાસણને ઢાંકીને આખી રાત માટે અથવા તો 7 થી 8 કલાક માટે પલળવા માટે સાઈડ પર રાખી દેવાનું છે। એકદમ સરસ એક એક દાણો ફૂલી જવો જોઈએ, એટલા માટે આપણે ઓવરનાઇટ તેને પલાળી લઈશું। તો ઓવરનાઇટ પલાળી લીધા બાદ જોઈ શકો છો દાણો એકદમ સરસ ફૂલી ગયો છે દાળનો। હવે આપણે આ પાણીને કાઢી નાખવાનું છે, દાળથી અલગ કરી દેવાનું છે અને પાણીને અલગ કરી દીધા બાદ ફરી 2 થી 3 વાર તેને વોશ કરી લેવાની છે, જેથી કરી સોડાનો જેટલો પણ ભાગ હોય તે બધો દાળથી અલગ થઈ જાય। જો સોડાનો ભાગ આમાં હશે તો દાળને કૂક કરતા સમયે તે કાળી થઈ જશે અને ચવળ થઈ જશે, એટલા માટે એ પાણીને કાઢીને 2 થી 3 વાર વોશ કરી લેવાની છે આ રીતે। હવે આપણે આ દાળને કૂક કરવાની છે, તો તેના માટે મોટા વાસણમાં અથવા જાડા તળિયાવાળી કડાઈમાં પાણી ભરી લેવાનું છે। તમે જે પણ વાસણ લો તેને અડધું પાણીથી ભરી લેવાનું છે અને એ પાણીને ગરમ થવા દેવાનું છે। તો ગેસની હાઈ ફ્લેમ પર મેં અહીં પાણીને છે તે ગરમ થવા દીધું। પાણી ગરમ થઈ જાય, આ રીતે બબલ્સ આવવા માંડે એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું નમક ઉમેરી દેવાનું છે અને નમકને મિક્સ કરી લેવાનું છે। નમક મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને જેટલી પણ દાળ આપણે રેડી કરી લીધી છે પલાળીને તે બધી જ ઉમેરી દેવાની છે આ પાણીમાં। તો દાળ એકવાર આ ગરમ પાણીમાં એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાનું છે, આ વાતનું ખાસ ધ્યાન રહે। ગેસની ફ્લેમ ઓફ કરીને ફક્ત અડધી મિનિટ માટે એટલે કે 30 સેકન્ડ માટે આ ગરમા ગરમ પાણીમાં દાળને છે તે રહેવા દેવાની છે। જો વધારે સમય માટે તમે રાખશો તો દાળ ઓવરકુક થઈ જવાના કારણે વધારે પડતી ક્રિસ્પી નહીં થાય અને તૂટતી જશે, એટલા માટે તો 30 સેકન્ડ જેવું તેને ગરમ પાણીમાં સેટ થવા દઈએ। તો અહીં 30 સેકન્ડ થઈ ગઈ છે। હવે આપણે પાણીને અને દાળને બંને અલગ કરી લેવાની છે। આપણે નમકને અહીં 2 વાર એડ કર્યું છે, એટલા માટે દાળમાં નમક એકદમ સારી રીતે ચડી ગયું હશે, તેનો જે ટેસ્ટ છે તે એકદમ સારી રીતે બેસી ગયો હશે। આ દાળને પાણીથી અલગ કરી લીધા બાદ દાળ હજુ ગરમ હશે, તો હવે આપણે દાળનું ટેમ્પરેચર છે તે લો કરી દેવાનું છે। તેના માટે ઠંડા પાણી એડ કરવાનું છે, તો હું ઠંડા પાણીના 2 થી 3 ગ્લાસ ઉમેર્યું છું આ રીતે, જેથી કરી દાળનું ટેમ્પરેચર લો થઈ જાય અને તે કૂક થતી હોય તો અહીં જ તેની કુકિંગ પ્રોસેસ છે તે સ્ટોપ થઈ જાય। એટલા માટે 2 થી 3 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ફ્રીજનું જે હોય છે તે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ઉપર, જેનાથી ટેમ્પરેચર ડાઉન થઈ જાય। ત્યારબાદ હવે આપણે આ દાળને સૂકવવાની છે, કોરી કરવાની છે। તો પંખા નીચે આપણે સૂકવવાની નથી, તેનાથી દાળ છે તેનો દાણો એક એક શ્રિંક થઈ જાય છે અને ચવળ થઈ જાય છે। તો કઈ રીતે આપણે દાળને સૂકવશું? તો તેના માટે અહીં આપણે એક કોટનનું કપડું લેવાનું છે અને કોટનના કપડામાં દાળને આપણે સૂકવવાની છે। તો કઈ રીતે એ હું તમને બતાવું। તો મારી પાસે આ રીતનું પતલું એવું કોટનનું કપડું છે, તમે કોઈ પણ નેપકિન અથવા ટુવાલનો ઉપયોગ કરી શકો છો। હવે તેમાં આપણે થોડા થોડા દાણા એડ કરી અને દાળને છે તે કોરી કરી લેવાની છે। તો આ રીતે થોડી દાળને એડ કરી લીધા બાદ બીજી સાઈડથી આ રીતે આપણે તેને કોરી કરી લેવાની છે, સાફ કરી લેવાની છે। ફક્ત 5 થી 6 સેકન્ડ માટે જ આ રીતે તેને સાફ કરવાની છે, તેને સાવ ડ્રાય પણ નથી કરવાની। આ રીતે જોઈ શકો છો આપણે હળવા હાથેથી તેને કપડાની અંદર મસળી અને કોરી કરી લેવાની છે। મેં કીધું એ પ્રમાણે સાવ ડ્રાય પણ નથી કરવાની। તો આ જ રીતે આપણે બધી દાળ છે તેને કોરી કરી લઈશું અને એક બોલમાં લઈ લઈએ। જોઈ શકો છો હું અહીં એક બોલમાં તેને ટ્રાન્સફર કરી લઉં છું। તો આ જ રીતે આપણે બધી દાળને સૂકવી લઈએ, જેથી કરી આપણો ટાઈમ પણ બચે અને દાળ સાવ ડ્રાય ન થાય। હવે હું તમને અહીં એક દાણો તોડીને બતાવું, તો જોઈ શકો છો
આ રીતની સોફ્ટ થઈ છે. આ બધી પ્રોસેસ કરી લીધા બાદ ના તો વધારે પડતી સોફ્ટ કે ના તો વધારે પડતી કડક. હવે આપણે તળિયા વગર આ નમકીન બનાવવાનું છે. તો એ કઈ રીતે? તો તેના માટે આપણે એક કડાઈ લઈ લેવાની છે અથવા તો પેન લઈ લેવાનું છે. હું અત્યારે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરું છું. તમે જાડા તળિયાવાળી કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં આ બધી દાળને ઉમેરી દેવાની છે અને હવે 3 થી 4 મિનિટ માટે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર દાળને એકદમ સારી રીતે શેકી લેવાની છે, જેથી કરી તેની ભીનાશ અથવા તો જે પણ તેમાં મોઇશ્ચર છે તે બધું દૂર થઈ જાય. તો જ્યારે પણ તમે કડાઈમાં અથવા તો કોઈ પણ વાસણમાં દાળને એડ કરો શેકવા માટે, તો એ વાસણ એકદમ ગરમ હોવું જોઈએ. ત્યારબાદ જ દાળને ઉમેરવી. તો અહીં મેં વાસણને ગરમ કરી લીધું હતું અને હવે ગેસની હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવીને 3 થી 4 મિનિટ માટે દાળને આપણે શેકી લઈએ. તો અહીં શેકાતા થોડો સમય લાગશે કેમ કે આપણે તળવી નથી. તો જે કંઈ પણ લોકો તળેલું અથવા ડીપ ફ્રાય કરેલું ભોજન લેવાનું પસંદ ના કરતા હો, નમકીન ના લેતા હો, ડાયટ ઉપર હોય, એ લોકોને ચોક્કસથી મારી આ રેસિપી શેર કરજો. જે તેલના ઉપયોગ વગર આપણે બજાર જેવું જ ટેસ્ટી નમકીન ઘરે બનાવી રહ્યા છે. તમને લોકોને પસંદ આવે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. આ રીતે હેલ્ધીનું હેલ્ધી અને સાથે જલ્દી બની જતું એવું ટેસ્ટી બજારમાં મળતું નમકીન ઘરે આપણે ઇઝીલી બનાવી શકીએ. તો અહીં આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે, જેથી કરી દાળનો દાણો છે તે બળી ના જાય અને એકદમ સરસ કલરની સાથે દાળ પણ શેકાઈ જાય. તો અહીં 3 મિનિટ જેવો સમય થયો છે. જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડું ઘણું મોઇશ્ચર પણ જતું રહ્યું છે દાળમાંથી. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ફક્ત અડધી ચમચી જેટલું જ ઘી ઉમેરવાનું છે અને સાથે જ આપણે તેમાં ઘીની સાથે નમક પણ ઉમેરીશું. તો અત્યારે હું અડધી ચમચી જેટલું ઉમેરું છું. હવે તેમાં આપણે નમક ઉમેરવાનું છે. તો નમક આપણે અગાઉ 2 વાર ઉમેરેલું છે. તો અહીં આ સ્ટેજ પર થોડું સાચવીને ઉમેરવું. તો હું અત્યારે અડધી ચમચી જેટલું નમક ઉમેરું છું. હવે ઘીને અને નમકને એકદમ સારી રીતે દાળની સાથે મિક્સ કરી દેવાનું છે. તો જેમ જેમ ઘી એકદમ સારી રીતે કોટ થઈ જશે દાળમાં, તેમ તેમ એક ઉપર લેયર બની જશે અને થોડી ક્રિસ્પીનેસ આવી જશે આપણી દાળમાં. તો હવે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે. થોડી સેકન્ડ માટે ગેસની હાઈ ફ્લેમ પર શેકવાની અને થોડી સેકન્ડ માટે ગેસની ફ્લેમને લો કરી દેવાની, જેથી કરી ટેમ્પરેચર બેલેન્સ રહે અને દાળ છે તે બળે નહીં અને પરફેક્ટ એવી શેકાઈને રેડી થઈ જાય. તો અહીં આપણે 1.5 થી 2 મિનિટ જેવું આ રીતે શેકી લેવાનું છે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર. તો અહીં જોઈ શકો છો 2 મિનિટ જેવું થયું છે. દાળ થોડી ક્રિસ્પી થવા લાગી છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે. હવે આપણે તેમાં થોડા બીજા મસાલા ઉમેરીશું. તો અહીં 1/4 ટીસ્પૂન જેટલો મરચાં પાવડર છે. તમારે જે ક્વોન્ટિટીમાં ઉમેરવો હોય એટલી ક્વોન્ટિટીમાં ઉમેરી શકો છો, તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે. સાથે જ આપણે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈએ. આ સ્ટેજ પર જો તમારી દાળ વધારે પડતી ડ્રાય લાગતી હોય તો અડધી ચમચી જેટલું ઘી આ બધા મસાલાની સાથે તમે ઉમેરી શકો છો. અત્યારે મારી દાળમાં ઘીનું થોડું મોઇશ્ચર છે, એટલા માટે મેં ઘીને અવોઇડ કરી અને મસાલા ઉમેરી દીધા. તમે ઈચ્છો તો ફરી અહીં આ સ્ટેજ પર અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેવું. ત્યારબાદ આપણે ફરી 3 થી 4 મિનિટ માટે દાળને શેકી લેવાની છે. જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે આપણી દાળ છે તે ક્રિસ્પી થઈ ગઈ છે. તો તમે અહીં એક સજેશન આપું તો બધા મસાલાની સાથે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, પણ જનરલી આ બજારમાં મળતી દાળ ખાટી નથી હોતી, ફક્ત તીખી અને નમકીન હોય છે. એટલા માટે મેં આમચૂર પાવડરને અહીં સ્કીપ કર્યો છે. તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. તો આ આપણી દાળ છે તે 15 થી 20 મિનિટમાં શેકાઈને રેડી થઈ જશે, બજાર જેવી ક્રિસ્પી અને બજાર જેવા જ ટેસ્ટની સાથે. તો ચોક્કસથી એકવાર આ હેલ્ધી દાળ ટ્રાય કરજો, જેને આપણે તળિયા વગર બનાવી છે, અને બને એટલો આ વિડીયોને શેર કરજો. આવા બીજા સિઝનલ અને અનોખા હેલ્ધી રેસિપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો. આવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.